નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. દોસ્તો, આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો જે છે એ 8મો લેક્ચર છે એ જોવાના છીએ, અને સાથે સાથે જે છે કોન્સ્ટેબલનું પેપર જે છે એ 2012નું જે લેવાયું હતું એ પણ જે છે એની અંદર આપણે સાંસ્કૃતિક વારસાના જે પ્રશ્નો પૂછ્યા હતા એ પણ આપણે આજે સોલ્વ આઉટ કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. દોસ્તો, અગાઉના જો તમે 7 વિડીયો ન જોયો હોય તો ખાસ તમને વિનંતી છે કે પહેલાં ગુજરાતના સાંસ્કૃતિક વારસાના અગાઉના 7 વિડીયો છે એ તમે જોઈ શકો છો, અને તમને જે છે એ આપણી ચેનલના પ્લે લિસ્ટમાં જઈને તમને ક્રમિક છે વિડીયો મળે છે. પહેલો પ્રશ્ન છે, પિઠોરા છે એ શું છે? તો પિઠોરા શું છે? એક આદિવાસી ચિત્રકળા છે. તમે જોઈ શકો છો આ ટાઈપની જે છે એ પિઠોરા જે છે એ ચિત્રકળા છે, અને આદિવાસી લોકો જે છે એની અંદર જે છે એ આ પિઠોરા ચિત્રકળાનો છે એ ઉપયોગ કરવામાં આવે છે, અને આવી રીતે ભીત ઉપર છે એ પિઠોરાના ચિત્રો છે દોરવામાં આવે છે. પ્રેમાનંદ તેમના આખ્યાનો લોકો સમક્ષ રજૂ કરતા ત્યારે કયું સંગીત સાધનનો છે એ ઉપયોગ તાલ અને લય મિલાવવા માટે છે એ કરતા હતા? તો માણ છે સાધન, એક સંગીતનું એક સાધન છે, અને એ પ્રેમાનંદ જે છે એ જ્યારે એમના આખ્યાનો છે એ લોકો સમક્ષ જ્યારે એમને રજૂ કરવાના થતા ત્યારે એ આ માણ નામના સાધનથી છે એ સાથે જે છે એ એમનો ઉપયોગ કરતા, જેથી કરીને જે આખ્યાનો છે એ વધારે રસપ્રદ બની શકે. પિઠોરા છે એ કઈ આદિવાસી કોમની છે એ ચિત્ર સંસ્કૃતિ છે? તો ખાસ તો એક વસ્તુ તમારે એક યાદ રાખી લેવાની છે કે પિઠોરા છે એ શું છે એવું પૂછે, એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. પિઠોરા એ શું છે? તો એ એક પ્રકારની ચિત્રકળા છે. શું છે? પિઠોરા છે એ શું છે? ચિત્રકળા છે. ભાષા ભૂલથી એવું ન લખી કે પિઠોરા છે એક આદિવાસી જાતિ છે, કેમ કે જોવામાં આપણને ઘણીવાર શબ્દ જોવામાં એવું લાગે કે પિઠોરા એટલે એક આદિવાસી જાતિ છે, પરંતુ પિઠોરા છે એ આદિવાસી જાતિની એક ચિત્રકળા છે. અને આ પિઠોરા જે છે ચિત્રકળા એ આદિવાસીની કઈ કોમની છે ચિત્ર સંસ્કૃતિ છે? તો રાઠવા. એ સિવાય રાઠવા સિવાય જે છે એ ભીલ અને ભીલાલા, આ જે જાતિઓ છે એ પણ જે છે એ એનો ઉપયોગ કરે છે આ પિઠોરા ચિત્ર સંસ્કૃતિનો. અને પિઠોરા જે શબ્દ છે ને એ આદિવાસીના જે લગ્નના જે હિન્દુ આદિવાસી દેવતા છે એને છે એ શું કરે છે? નિર્દેશિત કરે છે. મતલબ કે પિઠોરા શબ્દ છે એ આદિવાસીના જે દેવતા છે એને સંબોધીને જે છે એ એમના માનમાં છે એ પિઠોરા શબ્દ છે એ યુઝ કરવામાં આવેલો છે. તો આ એક ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન, પાંડરસિંગાના જે ચિત્રો છે એ ભીત ચિત્રો કયા જિલ્લામાં આવેલા છે જેમાં રામાયણ મહાભારતના ચિત્રો છે એ ભીત પર દોરાયેલા છે? તો ક્યાં આવેલા છે? અમરેલીમાં આવેલા છે. નીચેનામાંથી કયું છે એ પુરુષ પ્રધાન છે એ નૃત્ય છે? નીચેનામાંથી છે એ કયું છે પુરુષ પ્રધાન નૃત્ય છે? તો ગરબી. ગરબી જે છે એની અંદર છે એ મોસ્ટ ઓફ છે એ કોણ હોય છે? નૃત્ય કરવાવાળા પુરુષ હોય છે. એ સિવાય તમે ગરબા જોશો, પછી જાગ જોશો, ટિપ્પણી જોશો, તો એની અંદર જે છે એ એવું નથી કે માત્ર પુરુષો હોય, એની અંદર સ્ત્રીઓ પણ છે એ હોય છે. તો એ આ ગરબા છે, જાગ છે, ટિપ્પણી છે એ પુરુષ પ્રધાન નૃત્ય નથી, પરંતુ જે ગરબી જે છે એ પુરુષ પ્રધાન નૃત્ય છે. નીચેનામાંથી કયું નૃત્ય છે એ શક્તિની આરાધના માટે છે એનું નૃત્ય છે? તો શું આવશે એમાં જવાબમાં? ગરબા. ગરબા જે છે એ તમને ખબર છે કે વચ્ચે જે છે એ માતાજીની છે એ ગરબી સ્થાપવામાં આવે છે, અને ત્યારબાદ એની ફરતા ફરતા જે છે એ લોકો શું કરતા હોય છે? માતાજીની આરાધના કરવા માટે ગરબા લેતા હોય છે. ભૂચર મોરીના યુદ્ધના ભીત ચિત્રો છે એ કયા જિલ્લામાં છે એ આવેલા છે? તો ભૂચર મોરીના જે યુદ્ધના ચિત્રો છે એ દોસ્તો જે છે એ તમે જોશો કે જામનગરની અંદર છે એ આ તમને આ ચિત્રો ભૂચર મોરીના યુદ્ધના ચિત્રો છે જોવા મળશે. નીચેનામાંથી કયું નૃત્ય છે એ કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલું છે જેમાં મોટા ભાગે જે છે એ કૃષ્ણ ગોપીનો છે એ શૃંગાર છે એ આલેખાયેલો હોય છે? શું આવશે જવાબમાં? રાસ. નીચેનામાંથી કયું નૃત્ય છે એ શ્રમદારી નૃત્ય છે? તો ટિપ્પણી નૃત્ય છે એ શું છે? શ્રમદારી નૃત્ય છે, અને એમાં પગની ચાલનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કેમ શું કહેવાય, કંઈક આપણે ટીપતા હોઈએ ને પગથી, તો એ ટાઈપનું જે છે એ આ એક નૃત્ય છે જે શ્રમદારી નૃત્યમાં પણ એની જે છે એ ગણના કરવામાં આવે છે. સૌરાષ્ટ્રની કોળી અને ભરવાડ કોમમાં કયું નૃત્ય છે પ્રસિદ્ધ છે? તો રાસડા નૃત્ય છે એ પ્રસિદ્ધ છે. મોરપીંછનો વસ્ત્રમાં ઉપયોગ, જુદા જુદા પક્ષી પ્રાણીના અવાજની નકલ, નાના ઢોલકા અને મશીરા જે છે એ કયા નૃત્યની ઓળખ છે? તો એ જે છે એ આ બધી વસ્તુનો ઉપયોગ છે ને એ શેમાની અંદર કરવામાં આવે છે? ધમાલ નૃત્યમાં છે ઉપયોગ કરો છે. એની અંદર મોરપીંછના વસ્ત્રોનો પણ ઉપયોગ થાય છે, જુદા જુદા પક્ષી પ્રાણીના અવાજ પણ કાઢતા કાઢતા એ નૃત્ય કરે છે, અવાજના પ્રાણીની નકલ કરે છે, અને એ ટાઈપનું જે છે એ નૃત્યમાં કરતા હોય છે. સાથે સાથે નાના નાના ઢોલકા વગાડતા થાય છે, મશીરા, આ બધું જે છે એ તમને ધમાલ નૃત્યમાં છે એ જોવા મળશે. નીચેના વાક્યનો અભ્યાસ કરી ખોટું વાક્ય છે એ જણાવો. તો શું છે? ધમાલ નૃત્ય જાફરાબાદ પાસે આવેલા જંબુસર ગામના સીડીઓની ઓળખ છે. તો આ વાક્ય તો સાચું છે. ત્યારબાદ છે નળકાંઠાના પઢારો જે છે એ પઢાર નૃત્યમાં મંજીરાનો ઉપયોગ કરે છે, જે નૃત્યની આગવી ઓળખ છે. તો એ વાક્ય પણ સાચું છે. મેરાયો નૃત્ય એ સુરતના દુબળા આદિવાસીઓનું નૃત્ય છે. તો આ વિધાન છે ખોટું છે. ગોપ ગુંથણ નૃત્યમાં દોરી અને વાંસનો ઉપયોગ થાય છે, જે આ નૃત્યને બીજા કરતા શું કરે છે? આગવી ઓળખ આપે છે. તો આ વિધાન પણ શું છે? સાચું છે. નીચેનામાંથી કોણે ચિત્તોડ પર વિજય મેળવી તેની સ્મૃતિમાં શિહોરમાં રાજમહેલમાં જે છે એ યુદ્ધના ભીત ચિત્રો છે દોરાવ્યા હતા, જેની નકલ હાલ ભાવનગરમાં જે છે એ ગાંધી સ્મૃતિ મ્યુઝિયમમાં સચવાયેલી છે? તો શું હશે જવાબમાં? વખતસિંહ ઠાકોર જે છે એના સમયમાં જે છે એ ચિત્તોડ ઉપર જે છે એ વિજય મેળવીને
એની સ્મૃતિની અંદર જે છે એ સિહોરના જે રાજમહેલ છે એની અંદર છે એ યુદ્ધના વિવિધ ચિત્રો દોરાવ્યા હતા અને એની સ્મૃતિ હાલ ભાવનગરના ગાંધી સ્મૃતિ મ્યુઝિયમમાં છે એ સચવાયેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રેમાનંદ કવિ નીચેનામાંથી કોના સમકાલીન હતા? કોના સમકાલીન હતા પ્રેમાનંદ? ઔરંગઝેબ. તો ખાસ યાદ રાખજો, પ્રેમાનંદ જે છે ને એ મુગલ શાસક ઔરંગઝેબના સમકાલીન હતા. મેરાયું નૃત્ય જે છે એ મુખ્યત્વે કયા જિલ્લાનું છે? મેરાયું નૃત્ય છે એ કયા જિલ્લાનું છે? બનાસકાંઠાનું. કેપ્ટન મેકમર્ડોના જે છે બંગલામાં આવેલ કમાંગર શૈલીના જે ભીંત ચિત્રો છે એ કયા શહેરમાં આવેલા છે? તો કયા શહેરમાં આવેલા છે? અંજારમાં આવેલા છે. મેરાયું નૃત્યમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો મેરાયું નૃત્યમાં જે છે એ તલવાર અને ખાંભીનો ઉપયોગ થાય છે. તો જવાબ શું છે? એ અને સી બંને. કયા અંગ્રેજ અધિકારીએ પોતાના બંગલામાં કચ્છી શૈલી કમાંગર શૈલીમાં જે છે એ ભીંત ચિત્રો દોરાવ્યા હતા? કેપ્ટન મેકમર્ડોના. જેમણે આજ સુધી ભવાઈની પરંપરા જાળવી રાખી છે તે અસેજ ઠાકરના વંશજો છે એ કયા નામે ઓળખાય છે? કયા નામે ઓળખાય છે? તરગાળા નામથી છે એ ઓળખાય છે. માળીનો ચાળો, ઠાકરિયા ચાળો કયા જિલ્લાના આદિવાસીઓના નૃત્યો છે? તો ડાંગ જિલ્લાનું. નીચેનામાંથી કોણે ગુજરાતના લોકનાટ્ય ભવાઈ ઉપર જે છે એ ઊંડું અધ્યયન કરી 5 સંપાદન ગ્રંથો છે એ લખ્યા છે? શું આવશે જવાબમાં? કૃષ્ણકાંત કકડિયા. લોકનાટ્ય ભવાઈનો પ્રારંભ કયા લોકવાદ્યથી થાય છે? તો જ્યારે પણ લોકનાટ્ય ભવાઈનો છે એ ભજવવા માટેની જ્યારે એની શરૂઆત કરવાની હોય ત્યારે ભૂંગળ જે છે એ લોકવાદ્ય છે એ વગાડવામાં આવે છે અને એનાથી તેની શું થાય છે? શરૂઆત થાય છે. વસંતોત્સવનું આયોજન કયા શહેરમાં કરવામાં આવે છે? તો ક્યાં કરવામાં આવે છે? ગાંધીનગરમાં. નીચેનામાંથી કયો ભવાઈનો સૌથી જૂનો વેશ કહેવાય છે? તો રામદેવપીરનો વેશ છે એ જે છે એ ભવાઈનો છે એ સૌથી જૂનો વેશ છે એ કહેવામાં આવે છે. ભવાઈના મુખ્ય પાત્રને કયા નામથી ઓળખવામાં આવે છે? તો બધાને ખબર જ હોવી જોઈએ, રંગલો જે છે એ ભવાઈનું મુખ્ય પાત્ર છે અને એની અંદર જે છે એ ભવાઈ તમે જોઈ છે તો તમને ખબર છે કે આ જે મુખ્ય પાત્ર તરીકે જે છે એ રંગલાને છે એમાં જે છે એની સ્ટોરી છે એ આવતી હોય છે. ચૂલ પાણેશ્વરનો અમાસનો મેળો છે એ કઈ નદીના કિનારે ભરાય છે? કઈ નદીના કિનારે ભરાય છે? નર્મદા નદીના કિનારે. વસંતોત્સવનું આયોજન ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે? તો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા જે છે એ વસંતોત્સવનું આયોજન કરવામાં આવે છે. સાચા વાક્યો દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપણે જોવાના છે વિકલ્પો એક પછી જોઈએ. ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે પરંતુ શરદ પૂનમનો મેળો છે એ સૌથી મોટો મેળો હોય છે. તો એ વિધાન તો સાચું છે. શામળાજીનો મેળો છે એ મેશ્વો નદીના કિનારે ભરાય છે. તો એ પણ સાચું છે. તરણેતરનો મેળો છે એ ગુજરાતનો સૌથી મોટો મેળો છે. તો આ વિધાન છે ને એ દોસ્તો ખોટું છે. ત્યારબાદ જે ભવનાથના મેળાનું ખાસ આકર્ષણ નાગા બાવા છે. તો આ વિધાન પણ સાચું છે. તો જવાબમાં શું છે? માત્ર 1, 2 અને 4 વિધાન છે એ સાચા છે. અમદાવાદ જિલ્લાના વૌઠા પાસે કઈ 7 નદીઓનો છે એ સંગમ થાય છે? તો જવાબમાં શું છે? ડી આવશે. માઝમ, સાબરમતી, ખારી, શેઠી, મેશ્વો, વાત્રક અને હાથમતી નદીઓનો સંગમ થાય છે. વસંતોત્સવનું આયોજન છે એ કયા માસમાં છે એ કરવામાં આવે છે? તો કયા માસમાં કરવામાં આવે છે વસંતોત્સવનું આયોજન? ફેબ્રુઆરી માસમાં. ગુજરાતનો એકમાત્ર મેળો જે 3 અઠવાડિયા સુધી ચાલે છે શું છે? શામળાજીનો મેળો જે છે એ 3 અઠવાડિયા સુધી ચાલે છે. નીચેનામાંથી કયો મેળો છે એ આદિવાસીઓનો મેળો કહી શકાય? જોવામાં શું છે? ચિત્ર વિચિત્રનો મેળો જે છે એ આદિવાસીઓનો મેળો છે એ કહી શકાય. ભવનાથનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? કયા જિલ્લામાં ભરાય છે? જુનાગઢ જિલ્લામાં ભરાય છે. નીચેનામાંથી કયો મેળો ઊંટની મોટા પાયે લેવેચ માટે છે એ પ્રસિદ્ધ છે? તો જે કાંત્યાકનો મેળો જે છે ને એ ઊંટની લેવેચ માટે પ્રસિદ્ધ છે. તો તમને એમ થશે સર વોઠાનો મેળો પણ જે છે કંઈક પ્રાણીની લેવેચ માટે પ્રસિદ્ધ છે. હા છે, પણ વોઠાનો મેળો જે છે ને એ ગધેડાની લેવેચ માટે પ્રખ્યાત છે. શેના માટે? ગધેડાની લેવેચ માટે જે છે એ વોઠાનો મેળો પ્રખ્યાત છે. કાત્યાકનો મેળો જે છે એ શેના માટે? ઊંટની લેવેચ માટે. નીચેના વિધાનો સકાશી સાચો વિકલ્પ છે એ પસંદ કરો. પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં ભરાય છે. સાચું છે. ક્વાંટનો મેળો છોટાઉદેપુર જિલ્લામાં ભરાય છે જે આદિવાસી સંસ્કૃતિ સાથે સંકળાય છે. એ પણ સાચું છે. તો જવાબમાં આવશે વિધાન 1 અને 2 બંને સાચા છે. નીચેનામાંથી કયા મેળામાં વરસાદની આગાહી છે એ કરવામાં આવે છે? તો શું છે જવાબમાં? જે પાલોદરનો મેળો ભરાય છે એની અંદર છે એ વરસાદની આગાહી કરવામાં આવે છે. કયા જિલ્લામાં મેઘરાજ સડી ઉત્સવ છે એ ઉજવાય છે? જેને મેઘ મેળો પણ છે એ કહેવાય છે. તો ભરૂચ જિલ્લાની અંદર જે છે એ આ મેઘરાજ સડી ઉત્સવ ઉજવાય છે અને એને શું કહેવાય છે? મેઘ મેળો પણ કહેવાય છે. નીચેનામાંથી કયા મેળામાં ગધેડાની મોટા પાયે લેવેચ થાય છે? તો આપણે આવી ગયું. વોઠાના મેળામાં જે છે એ ગધેડાની મોટા પાયે લેવેચ થાય છે. કાંત્યાકના મેળામાં જે છે એ શેની લેવેચ થાય છે? ઊંટની. નીચેના વિધાનોનો અભ્યાસ કરી સાચો વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. કાંકરિયા કાલવનની શરૂઆત 2007થી થઈ હતી જેની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવી હતી. તો એ વિધાન સાચું છે.
કાંકરિયા કાર્નિવલ દર વર્ષના ડિસેમ્બર માસમાં કાંકરિયા તળાવ અમદાવાદમાં યોજાય છે. તો એ વિધાન પણ સાચું છે. જોવામાં આવશે વિધાન 1 અને 2 છે એ બંને સાચા છે. વરલી ચિત્રકલા જે છે વરલી ચિત્રકલા કયા જિલ્લાના આદિવાસીઓની વિશેષતા છે? તો ડાંગ જિલ્લાના આદિવાસીઓની વિશેષતા છે. નીચેનામાંથી કઈ ચિત્રકલામાં બધા ચિત્રો ત્રિકોણનો ઉપયોગ કરીને છે એ દોરવામાં આવે છે? તો આ વરલી ચિત્રકલા જે છે એની અંદર જે છે એ જે ચિત્ર હોય છે ને એના કેન્દ્ર સ્થાને શું હોય છે? ત્રિકોણ હોય છે. અને આ ત્રિકોણનો ઉપયોગ કરીને જ તે જે છે એ બધા ચિત્રો છે એ બનાવવામાં આવતા હોય છે. કોઈ પણ ચિત્ર બનાવો તો જે છે એની અંદર તમને શું જોવા મળશે? ત્રિકોણ તો જોવા મળશે જ. ત્યારબાદ જે છે એની અંદર તેને જે ચિત્ર બનાવવું એ બનાવશે. તો આ વરલી ચિત્રકલાની એક શું છે? ખાસિયત છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનું પૂરું નામ શું છે? શું છે? કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક. ગુજરાત સરકાર દ્વારા પંચ મહોત્સવનું આયોજન છે એ ક્યાં કરવામાં આવે છે? તો ચાંપાનેરમાં કરવામાં આવે છે. ભૂચર મોરીનું યુદ્ધ ક્યાં થયું હતું? જે સ્થળ પર રાજ્ય સરકાર દ્વારા શહીદ વન જે છે એ બનાવવામાં આવ્યું છે. તો ધ્રોળ નામના સ્થળે જે છે એ આ ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. જે સ્થળ ઉપર આજે રાજ્ય સરકાર દ્વારા શું બનાવવામાં આવ્યું છે? શહીદ વન બનાવવામાં આવ્યું છે. નીચેનામાંથી છે કોણ છે એ કાષ્ઠ શિલ્પી છે? તો શું આવશે જવાબમાં? સોમનાથ મેવાડા, સોમનાથ ભૂદર, ચક્કુ ભૂદર કે ઉપરના ત્રણેય? તો ઉપરના ત્રણેય. કેમ કે સોમનાથ મેવાડા પણ કાષ્ઠ શિલ્પી છે, સોમનાથ ભૂદર રીતે કાષ્ઠ શિલ્પી છે અને ચક્કુ ભૂદર પણ જે છે કાષ્ઠ શિલ્પી છે. ભૂચર મોરીના યુદ્ધનું મુખ્ય કારણ શું હતું? તો જાત સતાજી દ્વારા મુઝફ્ફર ત્રીજાને અપાયેલો રાજાશ્રય. કચ્છના કયા પ્રાંતના જત લોકોનું લોકભરત આજે દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયું છે અને વ્યાપારના નવા આયામો છે એ ઊભા કર્યા છે? કહેવામાં આવશે બંને. કયા શહેરનું આખું દેરાસર ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં છે એ લઈ જવાયું છે? તો પાટણ. સ્યાદવાદ અને અનેકાંતવાદ જે છે એ કયા ધર્મના લક્ષણો છે? તો જૈન ધર્મના લક્ષણો છે. શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના છે એ મુખ્ય પંથ છે? તો જૈન ધર્મના છે એ મુખ્ય પંથ છે. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘની સ્થાપના છે એ કોણે કરી હતી? કોણે કરી હતી? મુનિ સંત બાલજીએ. ભગવાન ગૌતમ બુદ્ધે ધર્મનો ઉપદેશ કઈ ભાષામાં છે એ આપ્યો હતો? કઈ ભાષામાં આપ્યો હતો? પાલી ભાષામાં આપ્યો હતો. નળકાંઠા વિસ્તારમાં વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા મુક્તિ, ગામડા સ્વાવલંબન જેવી પ્રવૃત્તિ જે છે એ કયા સમાજ સુધારકે છે એ કરી હતી? શું આવશે? મુનિ સંત બાલજીએ જે છે એ આ બધી વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા મુક્તિ અને ગામના સ્વાવલંબનની જે છે એ પ્રવૃત્તિ નળકાંઠા વિસ્તારમાં છે એ કરી હતી. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની સ્થાપના છે એ કોણે કરી હતી? તો સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની સ્થાપના છે ભિક્ષુ અખંડાનંદજીએ છે એ કરી હતી. નીચેનામાંથી કોનું નાટ્યક્ષેત્ર ઉપરાંત ચિલ્ડ્રન થિયેટરમાં જે છે એ મહત્વનું યોગદાન રહ્યું છે? તો પ્રાગજી ડોસા જે છે એને નાટ્યક્ષેત્રમાં પણ જે છે એ મહત્વનું યોગદાન છે. એ ઉપરાંત જે છે ચિલ્ડ્રન થિયેટરમાં પણ જે છે એ મહત્વનું યોગદાન એમનું રહ્યું છે. જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીએ તેમનો ઉપદેશ કઈ ભાષામાં છે એ આપ્યો હતો? કઈ ભાષામાં આપ્યો હતો? અર્ધમાંગથી. અને જે મહાવીર સ્વામી છે એ કેટલામાં તીર્થંકર હતા? તો 24માં. અને કયા ધર્મ સંબંધિત? તો કે જૈન ધર્મ સંબંધિત છે. ખાસ યાદ રાખજો. ચિત્રલેખા જે છે એ મેગેઝિન, તો એના સ્થાપક છે એ કોણ છે? તો કોણ છે? વજુ કોટક. ઇંગ્લેન્ડ જનાર પ્રથમ ભારતીયનું નામ જણાવો. નરોત્તમ મોરારજી. સૌપ્રથમ ગુજરાતમાં દેવનાગરી લિપિમાં જે છે એ છાપખાનું કોઈએ શરૂ કર્યું હોય તો એ વ્યક્તિ કોણ હતા? તો જવાબમાં આવશે ભીમજી પારેખ જે છે એને સૌપ્રથમ જે છે એ ગુજરાતમાં જે છે એ દેવનાગરી લિપિમાં જે છે એ છાપખાનુંની જે છે એ શરૂઆત કરી હતી. ગીરના જંગલોમાં વસતા માલધારી ચારણોના જૂથબંધ રહેઠાણને છે શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવશે? નેસ કહેવામાં આવે છે. ગીરના જંગલોમાં વસતા ચારણોના ઝૂંપડાઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો ચોક નામથી છે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કઈ જાતિ જે છે એ વાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલી છે અથવા તો ખલાસી તરીકે ઓળખાય છે? તો ખારવા જે જાતિ જે છે એ વાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને એમને ખલાસી પણ કહેવામાં આવે છે. કારણ કે મોસ્ટ ઓફ જે છે એ જાતિના લોકો જે છે એ વાણવટામાં જે છે એ બિઝનેસમાં છે એટલા માટે એને ખલાસી પણ કહે છે. તો યાદ રાખજો. હડપતિ આદિવાસીઓ મુખ્યત્વે કયા જિલ્લામાં છે એ વસવાટ કરે છે? કયા જિલ્લામાં વસવાટ કરે છે? સુરત જિલ્લામાં. ગુજરાતમાં વસતી 29 આદિવાસી જાતિમાંથી સૌથી વધુ પ્રમાણ જે છે કઈ જાતિનું છે? તો એમાં શું આવશે? ભીલ. આ બધા પણ જે છે જોવા મળે છે, પરંતુ ભીલ જાતિ છે એ સૌથી વધુ જોવા મળે છે. ત્યારબાદ છે નીચેનામાંથી કયા નવલકથાકારની નવલકથાઓમાં ખારવા જાતિના જે છે એ લોકોનું જીવન ધોરણ જે છે એ આલેખાયેલું છે? તો ગુણવંતરાય આચાર્ય. તો દોસ્તો ગુણવંતરાય આચાર્યનું તો તમને ખબર છે કે એમની તમે કૃતિ જોશો ને તો મોસ્ટ ઓફ જે છે ને એ સમુદ્ર સાથે સંબંધિત જે છે એ કૃતિ તમને ગુણવંતરાય આચાર્યની જોવા મળશે. દરિયો હોય,
સમુદ્ર હોય એવા શબ્દો જે છે એમની કૃતિના નામમાં તમને જોવા મળશે. તો ખાસ કરીને ક્યારે પણ કૃતિ છે એ પૂછાય અને એમાં સમુદ્ર, દરિયો જેવા શબ્દો આવતો હોય તમારે યાદ રાખવાનું કે આના લેખક કોણ છે? ગુણવંતરાય આચાર્ય. અને અહીંયા ખારવા જાતિના લોકોનું જીવન ધોરણ જે છે એ કઈ નવલકથામાં આલેખાયેલું છે એની વાત છે. તો આપણને ખબર છે ખારવા જાતિ છે એ વાણવટા સાથે સંકળાયેલી છે, મતલબ કે ઇનડાયરેક્ટલી સમુદ્ર અને દરિયા સાથે સંકળાયેલી છે. તો જવાબમાં શું આવશે? ગુણવંતરાય આચાર્ય. બીડના રોટલા જે છે એ કઈ ગુજરાતી કોમનો મુખ્ય ખોરાક છે? તો પઢાર જે કોમ જે છે, પઢાર કોમ, તો એનો મુખ્ય ખોરાક છે એ શું છે? બીડના રોટલા. બીડ એ કયા પ્રકારની વનસ્પતિ છે જે નળકાંઠા આસપાસના વિસ્તારમાં છે એ થાય છે? તો એક પ્રકારનું કંદમૂળ છે. દુબળા આદિવાસીઓ માટે હળપતિ શબ્દ છે એ ક્યારથી પ્રયોજાયો? તો બારડોલી સત્યાગ્રહ જે છે ત્યારથી જે છે એ દુબળા આદિવાસીઓ જે હતા એમના માટે હળપતિ શબ્દ છે એનું છે એ શું કરવામાં આવ્યું? ઉલ્લેખ કરવામાં આવ્યો, પ્રયોજન કરવામાં આવ્યું. દોસ્તો અહીંયા આપણા જે છે એ એમસીક્યુ આજના આપણા સાંસ્કૃતિક વારસાના સમાપ્ત થાય છે. હવે આપણે કોન્સ્ટેબલનું જે 2012નું પેપર જે લેવાયું હતું એની અંદર જે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતા જે પ્રશ્નો પૂછાયા હતા એ આપણે સોલ્વ આઉટ કરીએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રશ્નો છે એ પૂછાય છે. પહેલો પ્રશ્ન છે, સત્યના પ્રયોગો પુસ્તકના લેખક છે કોણ છે? તો કોણ છે? મહાત્મા ગાંધી. નીચેનામાંથી કોણ જે છે એ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા? માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, હિતેન્દ્ર દેસાઈ કે ઘનશ્યામ ઓઝા? જવાબમાં શું છે? 1, 2, 3, 4, મતલબ કે ચારેય જે છે એ શું છે? ગુજરાતના મુખ્યમંત્રી હતા. સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક છે એ કોણ હતા? તો ગોવર્ધનરામ ત્રિપાઠી જે છે એ સરસ્વતીચંદ્ર નવલકથાના જે છે એ શું છે હતા? લેખક હતા. ઓમકારનાથ ઠાકુર જે છે એ શાની સાથે સંકળાયેલા છે? તો સંગીત સાથે સંકળાયેલા છે. ઓમકારનાથ ઠાકુર જે છે એ શું હતા? સંગીતકાર હતા. તો અહીંયા જે છે એ આપણો આજનો વિડીયો સમાપ્ત થાય છે. વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ વિનંતી છે કે દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જે આ બેલ આઇકોન છે એના ઉપર તમે ક્લિક કરી દેશો એટલે તમને કોઈ પણ જે છે વિડીયોની નોટિફિકેશન જે છે એ તરત તમને ઇન્સ્ટન્ટ જોવા મળશે. ખૂબ ખૂબ આભાર.